વિસાવદર ગંજીવાડા ખાતે ગણપતિ ઉત્સવ નિમિત્તે છેલ્લા 10 વર્ષ થયા ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા શહેરમાં વિવિધ સેવા કાર્ય કરી રહેલ છે, જેમાં ભૂખ્યાને ભોજન તેમજ સબવાહિની અંતિમ યાત્રાની કીટ તેમજ સબપેટી તેમજ મેડિકલ સાધન સેવા સહિતની સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ ગણપતિ ઉત્સવ સમિતિના સુરેશ ચાદરાણી દ્વારા આજે ગણપતિ બાપાની પ્રથમ આરતી જિગ્નેશ મહેતાના હસ્તે કરાવેલ। ત્યારબાદ વિસાવદર ગુરુકુળના મુકુંદ સ્વામી તેમજ સુમિત બાગના સંજય વેકરિયા તેમજ વિસાવદર પોલીસના વિનાશ પંડ્યા, જિલ્લા પંચાયતના વિપુલ કામાણી સહિત મહાનુભાવો સાલ ઓઢાડી સન્માન કરેલ, તેમજ મહિલાઓમાં ભગવતી મહેતાનું સન્માન કાજલ સાતરાણી દ્વારા કરવામાં આવેલ હતું। રિપોર્ટર હરેશ મહેતા, વિસાવદર। આજરોજ વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા વિવિધ સંસ્થાઓ તેમજ વિવિધ દાતાઓનું સન્માન કરેલ તેમજ આરતી કરેલ દાદાની। આજે અમે વિસાવદર સુમિત બાગ એન્ડ નર્સરી સંજયભાઈ વેકરિયાનું સન્માન કરેલ તેમજ મુકુંદ સ્વામીનું સન્માન કરેલ, વિવિધ સંસ્થાઓનું સન્માન કરેલ। અને સંજયભાઈ જે છે વેકરિયા, જેઓએ અમને ગણપતિ ઉત્સવને 1 લાખ રૂપિયાની સોફ્ટ પેટી લીધી છે, તેમજ વિસાવદર પોલીસ સ્ટેશનની અંદર પ્રમોશન મળેલ અવિનાશભાઈ પંડ્યા કે જેઓને પ્રમોશન મળતા અમે રાજીપો વ્યક્ત કરી અને એમનું પણ સન્માન કરેલ। તમે આજે કેટલા વર્ષથી ગણપતિ છેલ્લા 10 વર્ષથી આ ગણપતિ મહોત્સવ કરીએ છીએ। વિવિધ સંસ્થાઓનું સન્માન કરીએ, સાંજે આરતીનો પ્રોગ્રામ કરીએ, આગેવાનોને બોલાવીએ અને પ્રસાદી મસ્ત કરી અને બધાને રાજીપો કરીએ। દીકરીઓ બેન દીકરીઓ બધી રાસ લે, મજા કરીએ છીએ।